નમસ્કાર વાલીઓ અને વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે નીટ યુજી 2026નું પરિણામ છે એ ફાઇનલી આપણી NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો 16 જુલાઈના રોજ રાત્રે આ પરિણામ તમારું ડિક્લેર થઈ ગયું છે. તો તમામ સ્ટુડન્ટે તમારું જે રિઝલ્ટ છે, પરિણામ છે એ જોઈ લીધું હશે. તો મને ફક્ત કોમેન્ટમાં તમારા માર્ક લખજો, તમારી કેટેગરી લખજો, ઓકે, અને તમારે કઈ કોલેજમાં એડમિશન જોઈએ છે એ બી લખજો, કે જેથી મને ખ્યાલ આવે કે તમારો શું રેન્ક આવી શકે છે અને તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. બરાબર. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ડિટેલમાં એનાલિસિસ જોવાના છે આ પરિણામ વિશેનું. કેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા, ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા, કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી, શું આનું કટ ઓફ ઘટશે કે વધશે ગયા વર્ષની સરખામણીએ, એ તમામની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છે. તો સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો. તો પહેલી વાત તો આપણે એ જોઈએ કે તમારું 16 જુલાઈના રોજ 2026ના રોજ આ પરિણામ ડિક્લેર થયું છે. હવે ટોટલ નોંધાયેલા ઉમેદવારો કેટલા છે? તો 22,79,743 જેટલા ઉમેદવારો આમાં નોંધાયેલા હતા. તો પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કેટલા છે? તો 19,99,885 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને ક્વોલિફાઈ થનાર સ્ટુડન્ટ 11,21,185 છે. ઓકે, તો ક્વોલિફાઈ સ્ટુડન્ટ ઘટ્યા છે. બરાબર. તો જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી, બરાબર, અને પરીક્ષા આપનાર 19,99,885 હતા અને ક્વોલિફાઈ જે છે માત્ર 11,21,185 થયા. એટલે 9 લાખ જેટલી સરખામણીમાં સ્ટુડન્ટ જે છે આમાંથી બહાર નીકળી ગયા, તમારી કોમ્પિટિશનમાંથી બહાર નીકળી ગયા. તો આ જે છે એ કોમ્પિટિશન ખૂબ સારી છે આમાં. બરાબર. કોમ્પિટિશન જે છે વધી નહીં જાય એવું હું માનું છું. બરાબર. તો તમને આ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે આમાં બહુ જ ફાયદો થશે. બીજી વાત કરીએ પરીક્ષાના કેન્દ્રો, તો ટોટલ 5,440 કેન્દ્રો પર એક્ઝામ અપિયર થઈ હતી. ટોટલ 551 શહેરો હતા. બરાબર. અને 13 ભાષામાં પરીક્ષાની યોજવામાં આવી હતી. હવે મેઇન વાત ફિમેલ કેન્ડિડેટની કરીએ તો 58% ઉપર ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોમાં મહિલા છે. બરાબર. ફિમેલ કેન્ડિડેટને વધારેમાં વધારે એપ્રિશિએટ કરવા જેવું છે કે સૌથી વધારે મેલ કેન્ડિડેટ કરતાં ફિમેલ કેન્ડિડેટે આ નીટ 2024 પરીક્ષામાં બાજી મારી છે. 58% ઉપર ફિમેલ કેન્ડિડેટે સારું પ્રદર્શન આમાં દેખાડ્યું છે. ઓકે, પછી ટોપ સ્કોર જોઈએ તો હાઈએસ્ટ માર્ક 720માંથી 715 છે. બરાબર. તો આપણે હમણાં આગળ જે ડેટા આવ્યો છે NTA દ્વારા એની બી વાત કરીએ કે જેમાં તમામ ટોપર સ્ટુડન્ટનું લિસ્ટ બી ડિક્લેર થયું છે. તો એક સ્ટુડન્ટ પંજાબ અને હરિયાણાના છે. બરાબર છે. તેમને 715 માર્ક જે છે બે ઉમેદવારોને આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક 1 આવ્યો છે. બરાબર. 720માંથી 720 કોઈ બી કેન્ડિડેટને આવ્યા નથી. ઓકે, અને 705 માર્કથી ઉપરમાં કોઈ ગુજરાતનો વિદ્યાર્થી નથી એવું બી ડેટામાં જાણવા મળ્યું છે. તો આ વસ્તુને ખાસ યાદ રાખજો. બીજું વાત કરીએ તો 700+ સ્કોર કરવાવાળા ટોટલ 19 ઉમેદવારો છે. 138 ઉમેદવારોએ 690 પ્લસ સ્કોર કર્યો છે. અહીંયા તમને દેખાતું હશે. ઓકે, તો 690 પ્લસે 138 ઉમેદવારોએ સ્કોર કર્યો છે. પછી 600+ જેટલો 1492 ઉમેદવારોએ સ્કોર કર્યો છે. ઓલ ઓવર ઇન્ડિયાની વાત થાય છે. પછી 600+ તો એ 10,160 ઉમેદવારોએ સ્કોર કર્યો છે અને 500+ 90,780 ઉમેદવારોએ સ્કોર કર્યો છે. ઓકે, હવે વાત કરીએ તો જો ક્વોલિફાઈડ સ્ટુડન્ટ 11,21,185 છે. એમાંથી 500+ વાળા 90,780 ઉમેદવારો છે. એટલે માની લો કે 1 લાખ કરીબ તમે માની લો તો 1 લાખ કરીબ તો 500+ વાળા છે. એટલે 500ની નીચેવાળા સ્ટુડન્ટ 10 લાખ જેટલા થઈ ગયા છે. ઓકે, એટલે કોમ્પિટિશન વધવાની છે. આનો મતલબ શું છે? કોમ્પિટિશન વધવાની છે, કારણ કે 500થી નીચે એટલે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને કેટલા 500થી નીચે માર્ક છે. તો જે બી વિદ્યાર્થીઓને 500થી નીચે માર્ક છે એમના માટે કોમ્પિટિશન આમાં ટફ બનવાની છે. આટલું લખી રાખજો તમે. બરાબર. અને 500+ સ્ટુડન્ટવાળા 90,780 ઉમેદવાર છે અને 650+ સ્કોર કરવાવાળા 1492 ઉમેદવાર એટલે કરીબ 1500. એટલે પેપર ટફ હતું. આનો મતલબ પેપર ટફ હતું કારણ કે ઉમેદવારો જુઓ ઘટ્યા છે ગયા વર્ષની સરખામણીએ. ઓકે, તો આ વધારે એનાલિસિસ કરવા જેવું છે. ઓકે, ક્વોલિફાઈડ સ્ટુડન્ટની વાત કરીએ તો કેટેગરી પ્રમાણે જે 2,91,714 જનરલ કેટેગરીના ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. OBC NCLમાં તમે જોઈ શકો છો કે 5,12,014 જેટલા સ્ટુડન્ટ ક્વોલિફાઈ થયા છે. SC કેટેગરીમાં 1,59,000 જેટલા, STમાં 63,000 અને EWSમાં 95,000. એટલે જનરલ કેટેગરી અને OBC કેટેગરીમાં મિત્રો કોમ્પિટિશન વધવાની છે, એટલું ફાઇનલ છે. એટલે જે બી વિદ્યાર્થીઓ SC BCમાં આવે છે એમના માટે એડમિશન માટે ટફ હશે.
તો આ હું તમને કહી શકું. તો આ આપણે ક્વોલિફાઈ ઉમેદવારોની વાત કરી. બીજું કે 138 ઉમેદવારોએ 690+ માર્ક પ્રાપ્ત કર્યા છે, જે આપણે આગળ જોયું, જેમાંથી 93% ટોપર રેન્ક પ્રથમ વખતમાં જ નીટ યુજીમાં હાજર થયા હતા. એટલે કે 93% જે રેન્કર્સ છે 690+ માર્ક્સવાળા, એમણે પહેલી વખત જ નીટમાં આ જે છે એ બાજી મારી દીધી છે, કોઈ ડ્રોપવાળું નથી. અને 99% ટોપ રેન્કર્સની ઉંમર 17 થી 19 વર્ષની વચ્ચે છે. ઓકે, એટલે ડ્રોપ સ્ટુડન્ટ જે છે બહુ ઓછા છે. ઓકે, એટલે એનટીએ આ પ્રમાણે એવું કહેવા માગે છે કે જે ટોપર સ્ટુડન્ટ છે એ ટોટલ 66 રાજ્યોમાંથી આવ્યા છે. બરાબર, એટલે કોઈ એક જ રાજ્યમાંથી આવ્યા હોય તો એવું કહી શકાય કે પેપર લીક થયું હતું, પણ આમાં પેપર લીકના કોઈ ચાન્સ જ નથી. બરાબર. બીજું કે ક્વોલિફાઈ કટ ઓફ અહીંયા લખ્યું છે કે ક્વોલિફાઈ કટ ઓફ ઇઝ નોટ ઇક્વલ ટુ એડમિશન કટ ઓફ. ઓકે, તો હવે આ જે ડિક્લેર કર્યું છે, ઓકે, હું તમને અહીંયા મોટું કરીને બતાવું. તો આ જે લખ્યું છે એ શું છે? ક્વોલિફાઈંગ કટ ઓફ છે. તો આટલું ક્વોલિફાઈંગ કટ ઓફ જે છે રહ્યું છે. તો ક્વોલિફાઈંગ કટ ઓફ જે છે એ ગયા વર્ષની સરખામણીમાં બહુ જ વધી ગયું છે. કેમ? કારણ કે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ જે છે એ 11 લાખ જ છે 20 લાખની સરખામણીએ. બરાબર, એટલે સ્ટુડન્ટ ઓછા થઈ ગયા છે એનો મતલબ, એટલે પેપર ટફ હતું. બરાબર, તો આજે જાહેર થયેલો કટ ઓફ માત્ર કાઉન્સેલિંગ માટે લાયક થવા માટે છે. તો હવે જો આ ક્વોલિફાઈંગ કટ ઓફ અને એડમિશન કટ ઓફ અલગ હોય, ક્વોલિફાઈંગ કટ ઓફના આધારે તમે એવું માની ના શકો કે મને આ કોલેજ મળશે કે મને આમાં એડમિશન મળશે. બરાબર, એડમિશન કટ ઓફ ક્યારે ડિક્લેર થઈ? એડમિશન કટ ઓફ ક્યારે કહી શકાય કે જ્યારે તમારો ગુજરાત રેન્ક ડિક્લેર થાય ત્યારે આપણે એનાલિસિસ કરી શકીએ કે તમને આ કોલેજ મળશે કે કઈ મળશે. બરાબર, આના આધારે કશું હજી ડિક્લેર ના થાય અને હજુ ડેટા બી હજુ બહાર પડ્યો નથી કે ગુજરાતમાં કેટલા સ્ટુડન્ટને કેટલા માર્ક આવ્યા છે. એમ તો તમે કોમેન્ટ કરજો કે જેથી મને બી ખ્યાલ આવે કે તમને કેટલા માર્ક આવ્યા છે આપણે ગુજરાતમાં, કે જેથી એનાલિસિસ કરતા અને વિડીયો બનાવતા ફાવે આગળ. બરાબર, તો આ પ્રમાણેનો આપણે ટોટલી ડેટા જે એનટીએ ડિક્લેર કર્યો તો એ જોયો. ઓકે, તો આ ડેટા આપણે એનટીએ ડિક્લેર કર્યો તો એ પ્રમાણે જોયો. આગળ બી કેટલીક આપણે વાત કરીએ. ઓકે, હવે જુઓ, આ એનટીએ કી ડેટા રિલીઝ કર્યો છે. આના પરથી તમને વધારે ખ્યાલ આવશે કે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ કેટલા હતા અને કેટલાએ અપિયર કરી હતી ને બધી ડિટેલ સ્ટેટ વાઇઝ, બધી કેટેગરી વાઇઝ બધી આપી દીધી છે. હવે જુઓ, 2019 થી 2026નો ડેટા છે આમાં. તો 22 આપણે 2 વર્ષનું જોવાનું, કમ્પેર કરવાનું. તો 2026માં 22,79,743 સ્ટુડન્ટ રજીસ્ટર થયા હતા. બરાબર, અને 2025માં 22,76,000, એટલે એટલો બધો રજીસ્ટરમાં તો ફરક આવ્યો નથી. કેન્ડિડેટ અપિયર કેટલા થાય, એટલે કેટલા વિદ્યાર્થીઓ નીટ આપી? 2026માં 19,99,895 આપી. બરાબર, તો રીનીટની અસર અહીંયા દેખાવા મળે છે. રીનીટ થઈ તમારી. બરાબર, કારણ કે રીનીટમાં વધ્યા હતા થોડાક સ્ટુડન્ટ, પછી રીનીટમાં થોડાક ઘટી બી ગયા સ્ટુડન્ટ, જે પહેલી નીટ 2026 હતી એમાં. બરાબર, તો આ વસ્તુને ખાસ અગત્યનું તમે ધ્યાનમાં રાખજો. તો કેટેગરી વાઇઝ કેટલા સ્ટુડન્ટ અપિયર થયા છે? તો 6,65,000 જેટલા જનરલ કેટેગરીમાં. ઓબીસી કેટેગરીમાં તમે જોઈ શકો છો કે 9,52,000 જેટલા. પછી એસસી કેટેગરીમાં 3,45,000, એસટીમાં 1,51,000. એમ થઈને ટોટલ 22,79,743 આમાં 2026માં જે છે એ રજીસ્ટર થયા હતા. હવે મેઇન વાત આપણે અહીંયા ક્વોલિફાઈંગ પર કરીએ. તો હવે જો તમે જોઈ શકો છો કે ક્વોલિફાઈડ કેટલા થયા છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો આપણે 2025માં કેટલા ક્વોલિફાઈ થયા હતા. તો 2025માં 12,36,531 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા હતા અને 2026માં 11,21,185 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે. એટલે 1 લાખ વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ ઓછા ક્વોલિફાઈ થયા છે. બરાબર, તો કોમ્પિટિશન તો આમાં ટફ રહેવાની છે, કારણ કે પેપર ટફ હતું અને આ કટ ઓફ બી તમે જોઈ શકો છો. આ કટ ઓફ બી વધ્યું છે ગયા વર્ષની સરખામણીએ. બરાબર, તો જનરલ કેટેગરીમાં જે બી સ્ટુડન્ટ હતા, બરાબર, તેમના માટે 715 થી 213નું રહ્યું છે. તો 213 લાસ્ટ છે. પછી ઓબીસી માટે 212 થી 177, એટલે જે બી વિદ્યાર્થીઓને 212 થી 177 સુધીના હશે, એટલે 177 કે 177 અપ હશે તો તેઓ કાઉન્સિલિંગમાં ભાગ લઈ શકશે. એડમિશન કટ ઓફ નથી, ક્વોલિફાઈંગ કટ ઓફ છે. બરાબર, તો ગયા વર્ષની સરખામણીએ કેટલું હતું? 127 હતું અને આ વર્ષે 177 થઈ ગયું. બહુ જ વધી ગયું ક્વોલિફાઈંગ કટ ઓફ. બરાબર, કારણ કે જે કેન્ડિડેટ હતા ને એ બી જે છે ઓછા થઈ ગયા ગયા વર્ષની સરખામણીએ. બરાબર, હવે જો અહીંયા મેઇન વાત આપણે જોઈએ સ્ટેટ વાઇઝ. હવે તમને એ બતાવી દઉં કે ગુજરાત રાજ્યમાં આપણે જે પણ સ્ટુડન્ટ ગુજરાતથી જોવે છે, તો મેઇન ગુજરાતની આપણે વાત કરીએ તો અહીંયા હું હાઇલાઇટ કરું છું. તો ગુજરાતમાં તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતમાં ટોટલ 38,146 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થાય છે. કેટલા છે? 38,146 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થાય છે અને 68,833 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. બરાબર, એટલે બહુ જ
બરાબર, એટલે લગભગ 11,000 સ્ટુડન્ટ જે છે ઘટી ગયા છે. એટલે કોમ્પિટિશનમાં તમારે ફક્ત 38,146. હવે જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થઈને રજિસ્ટ્રેશન હવે આમાંથી કેટલા કરાવે છે, કારણ કે હવે આમાંથી કદાચ ઘણા એબ્રોડ બી જવાવાળા હોય, બરાબર છે, વિદેશમાં MBBS કરવાવાળી બી હોય, એટલે ઘટી બી જાય, બરાબર. પરંતુ કટ ઓફની હવે વાત કરું તો ગુજરાતમાં જે કટ ઓફ છે એ 2025થી સ્લાઇટલી, બરાબર, સ્લાઇટલી 8-10 માર્ક જેટલું ફરક જે છે મેં ગયા વિડીયોમાં જે કટ ઓફ બતાવ્યું એટલું આવી શકે છે, બરાબર. તો આ કટ ઓફ જે છે એ ખાસ યાદ રાખજો, ઘટી બી શકે છે 2025થી, પણ બહુ જ વધે એવી તો કોઈ શક્યતા જ નથી. એટલે 2025ની આસપાસ જ રહેવાની ખૂબ જ શક્યતા છે, બરાબર. તો આપણે આ ડિટેલ એનાલિસિસ જોયું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા કનેક્ટેડ મિત્રો સુધી શેર કરજો, અને આવી જ નવી માહિતી જાણવા માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. તમામ ઓથેન્ટિક માહિતી તમને મળતી રહેશે. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.